મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો બધું જ ટોટલ મટીરિયલ તમને મળી જશે. અને મારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો મિત્રો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો. વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી તમારે વીએન એપ્લિકેશનની પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. હવે સેટિંગવાળો ઓપ્શન દેખાય ઉપર ક્લિક કરો. પરફોર્મન્સ પર ક્લિક કરો. ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરો. હવે ફોટો ડ્યુરેશન 3 સેકન્ડની રાખવાની છે મિત્રો. ટ્રાન્ઝિશન ઝૂમ 1 પર ક્લિક કરી બહાર આવી જવાનું છે મિત્રો. પ્લસવાળા આઇકન પર ક્લિક કરતો ન્યૂ પ્રોજેક્ટ પર ચાલ્યા જવાનું છે અને સેવવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા ઓલ વિડીયોને ફોટોમાંથી ફોટોવાળો ઓપ્શન પસંદ કરવાનો છે અને 10 ફોટા મિત્રો પસંદ તમારે અહીંયાથી કરી લેવાના છે, જે તમને પિન્ટરેસ્ટ એપ્લિકેશન પરથી લઈ શકો છો અથવા ડાઉનલોડ કરી શકો છો. અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક પર પણ મૂકવામાં આવે છે, તો તમે ડાઉનલોડ કરી શકો છો. તે નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી ઓરિજિનલ દેખાય છે એના પર ક્લિક કરો. 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરો. તો હવે મિત્રો પાછળ ડિલીટનો ઓપ્શન દેખાય છે, તો બ્લેક પાર્ટ્સ હટાવી દેવાનો સ્ક્રોલ કરીને. તો હવે મિત્રો ઉપરની લેયરમાં 3rd નંબરની લેયરમાં ઓકે કરી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર મિત્રો ક્લિક કરી એ મ્યુઝિક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. ગ્રીન સ્ક્રીનવાળું મ્યુઝિક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે મિત્રો. તો એના પર ક્લિક કરીને ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરો મિત્રો. તો પૂરી સ્ક્રીન ઉપર આવી જશે મિત્રો. તો પૂરી સ્ક્રીન પર આવી ગયું છે મિત્રો. તો હવે મિત્રો ક્રોમા કી દેખાય છે એના પર ક્લિક કરો. તો નીચે ક્રોમા કીનો ઓપ્શન છે એના પર ક્લિક કરી ઓગળી વડે ગોળ સર્કલને થોડું સરકાવવાનું છે, તો મિત્રો ફોટો દેખાવા લાગશે. અને ઇન્ટેન્સિટીને 50 કરી લેવાની છે મિત્રો. અને રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે મિત્રો દરેક ફોટોને દેખાય એ રીતે સેટ કરી લેવાના છે. તો આ રીતે હું દરેક ફોટોને દેખાય રીતે સેટ કરી લઉં છું મિત્રો. આ રીતે ક્લિયર દેખાવો જોઈએ. તો જોઈ લો કેવી રીતે કરીએ છીએ. આ રીતે મિત્રો દરેક ફોટોને મેં સેટ કરીને રાખ્યા છે. તો થોડું પ્લે કરી દઉં તો આ રીતે તમને દેખાવા લાગશે. હવે એમાં એક ફોટોજવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી લાઇટિંગ ઇફેક્ટ લગાવવાની છે મિત્રો. તો લાઇટિંગ ઇફેક્ટ આપણે ફોટોવાળા ઓપ્શન સુધી જ મૂકીશું. તો આ રીતે સેટ કરી લેવાય. હવે બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો. તો નીચે આપણે સ્ક્રોલ કરતો ધીમેથી દેખાશે બ્લેન્ડિંગ લખેલું, તો એના પર ક્લિક કરી લો. બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી સ્ક્રીનવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો આ રીતે ફોટો દેખાવા લાગશે. હવે રાઇટના નીચે પર ક્લિક કરો. તો હવે એમાં મ્યુઝિક થોડું છે, તો મ્યુઝિકને હટાવવા માટે આપણે એક્સટ્રેક્ટ ઓડિયો દેખાય છે એના પર ક્લિક કરશું એટલે મ્યુઝિક બહાર નીકળે છે. હવે મ્યુઝિકને ડિલીટવાળા ઓપ્શનથી ઉપર ડિલીટનો ઓપ્શન દેખાય છે બ્લુ પટ્ટીમાં છેલ્લે, તો એના પરથી ડિલીટ કરી લેવાની મિત્રો. તો હું થોડો પ્લે કરીને બતાવી દઉં મિત્રો. તો આ રીતે પ્લે કરશો એટલે આ ટાઈપનો દેખાવા લાગશે. હવે મિત્રો એમાં મ્યુઝિક મૂકવાનું છે. તો હું મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરી મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરી માય મ્યુઝિક પર ક્લિક કરીશ. એટલે માય મ્યુઝિક લખેલું છે એમાં પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યું છે મ્યુઝિકને હું. તો આ રીતે રાઇટના નિશાન પર ક્લિક કરીને 30 સેકન્ડનું મ્યુઝિક લઈ લઉં છું. તો હવે મિત્રો હું થોડું પ્લે કરીને તમને બતાવું છું. તો હું થોડું પ્લે કરી તો આ રીતે મિત્રો મ્યુઝિક બેકગ્રાઉન્ડ સાથે ફોટો મૂકીને આપણે વિડીયો સ્ટેટસ બનાવી શકીએ છીએ. તો મિત્રો હું ઉપર એરોનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને આપણે ગેલેરીમાં સાચવી શકીએ છીએ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ સ્ટેટસમાં પણ શેર કરી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.